નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 ભારતીય બંધારણ વિશે જે આપણે અગાઉના મુદ્દામાં ચર્ચા કરેલી હતી કે લોકશાહીનું પાસું આપણને શું બાબત સૂચવે છે. લોકશાહી જેને આપણે વાત કરેલી હતી કે જેમાં લોકો માટે અને લોકો દ્વારા આ ચાલતા શાસનની જે પ્રણાલી છે એને તમે લોકશાહી કહો છો. હવે આપણે બીજા બે મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે. બીજો મુદ્દો છે સમાજવાદી અને ત્રીજો મુદ્દો છે બિન સાંપ્રદાયિકતા. હવે સમાજવાદીનો હેતુ શું છે? શું આપણું બંધારણ આપણને કહેવા માંગે છે કે જે આમુખના સિદ્ધાંતો છે એના ઉપર આપણે વાત કરીએ કે ભારતમાં 1976માં જ્યારે કટોકટીના શાસન દરમિયાન બંધારણનો 42મો સુધારો, આ સુધારાની અંદર આમુખમાં સમાજવાદી શબ્દ છે એ ઉમેરવામાં આવેલો છે. 1976 અને 42મો સુધારો. આ સુધારાની અંદર આપણને માહિતી આપેલી છે કઈ બાબતની કે સમાજવાદી શબ્દ જે છે એ આમુખમાં ઉમેરણ કરવામાં આવ્યો છે. શું સૂચવે છે સમાજવાદી બાબતો કે જેના દ્વારા સમાજમાં ક્યાંક જે નાના મોટા ઘણા ખરા પ્રશ્નો થાય છે એનું બદલાવતું સ્વરૂપ, જેનો મુદ્દા ઉપર આપણે વિગતવાર ચર્ચા આ સમાજવાદીના મુદ્દામાં કરવાની છે. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય અને આર્થિક ત્રણેય ન્યાયની જરૂરિયાત સૌથી અગત્યતાની છે. સામાજિક સમાજમાં જ રહીને સમાજના જ લોકોની સાથે ક્યારેક વાદ વિવાદ, લડાઈ અને ઝઘડાને એટલું સ્થાન મળવા લાગ્યું છે કે સાચા અર્થમાં જોઈએ તો જીત છે એ ન્યાયની થવાને બદલે અન્યાય છે એ જીતી જાય છે. માટે સમાજની અંદર રહેતા લોકોનો આવતો બદલાવ કે જેમાં આપણે સૌથી પહેલો સુધારો છે એ સામાજિક બાબતે લાવવાનો રહેશે. બીજું આપણને જણાવેલું છે રાજકીય બાબતોમાં, જેમાં રાજકીય વમળો દ્વારા ક્યાંક નાના મોટા પ્રશ્નો જે વિવાદના સ્વરૂપમાં સર્જાય છે એમાં આપણે કેવી રીતે બદલાવ અને સુધારો લાવવો. અને સૌથી અગત્યતાની વાત આર્થિક ન્યાય કે જેનો ડગલે ને પગલે નબળા, ગરીબ અને સમાજનો એક એવો વર્ગ કે જેને ઉચ્ચ અધિકારીઓ, મિલ માલિકો દ્વારા માન અને સન્માન, મોભો અને પ્રતિષ્ઠા, દરજ્જો અને સ્થાન જે સમાજમાં એનું હોવું જોઈએ એ સામાન્ય દરજ્જાનું પણ નથી રહેતું. કારણ તો કે આર્થિક પરિસ્થિતિ જે પાસું આવકનું સૌથી મજબૂત હોય એ સમાજની અંદર, દેશની અંદર, દુનિયાની અંદર, વિશ્વની અંદર ટકી રહે છે. કારણ તો કે એની પાસે જે પાવર છે એ પાવર, એ સત્તા માત્ર પૈસાની છે. તો આપણે આર્થિક બાબતોમાં બદલાવ લાવવાનો છે. 3 પ્રકારના ન્યાયની રચના સમાજવાદી ક્ષેત્રની અંદર, સમાજવાદી ભાષામાં સૂચવેલી છે. જેમાં આ સમાનતા પ્રાપ્ત થાય છે કે સમાજવાદી વિચારસરણી છે. જેમાં આપણે રાષ્ટ્રીય સંસાધનો, જે આપણા દેશ માટે બનાવવામાં આવેલા ઘણા ખરા સંસાધનો છે, બધા જ સંસાધનોની ન્યાયયુક્ત બાબતોમાં વહેંચણી થાય, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા પણ યોગ્ય પ્રમાણમાં થાય અને રાજ્ય હસ્તક હોય એવી બાબતોનું નિર્માણ કરવાનું છે. રાષ્ટ્રીય સંસાધનોની વહેંચણી તો કરવાની છે, પણ આ વહેંચણી આપણે એવી રીતે કરવાની છે કે જેથી કરીને તમામ લોકોનો લાભ આમાં પૂરતા પ્રમાણમાં હોય, દરેક વર્ગ અને વિભાગના વ્યક્તિ એની વહેંચણી કરી શકે અને જેટલી જરૂરિયાત છે એટલા જ પ્રમાણમાં એ લોકોને વસ્તુ અને સેવાઓનો લાભ છે એ પૂરતા પ્રમાણમાં મળતો જાય. પછી લોકોની વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાની છે, જે ઓછી થવાના બદલે તો કે દિવસે ને દિવસે વધતી જાય છે. આ જ તો કરુણતા છે ભારતીય દેશની.
એટલા માટે ગુજરાતીમાં પણ આપણને કહેવત આપેલી છે કે નાણાં વગરનો નાથીઓ અને નાણે નાથા લાલ. જે વ્યક્તિ સમાજમાં પૈસાને પામે છે, માન અને મોભાને પામે છે, એ વ્યક્તિઓનું સ્થાન સમાજમાં સૌથી શ્રેષ્ઠ છે. એ વ્યક્તિ ક્યારેય એ નથી જોઈતા કે હકીકત એને કમાયેલી આવક, એની પાસે રહેલો પૈસો, એની પાસે રહેલી અઢળક ધન સંપત્તિ, હકીકત એ કઈ રીતે મેળવવામાં આવેલી છે, શું એમાં છળકપટ છે કે નહીં, શું એ જે આવક કમાવામાં આવેલી છે એમાં ઈમાનદારી જોવા મળે છે કે નહીં. પરંતુ આ તો આવકની અસમાનતાને ઓછી કરવાની વાત છે. ક્યાંક આવકનું પાસું એટલું ઊંચા સ્તરે જોવા મળે છે તો ક્યાંક આવકનું પાસું એકદમ નીચેના સ્તરે સાવ તળિયાની સમકક્ષ આપણને જોવા મળતું હોય. તો આ બાબતને સમાજવાદ છે એ હટાવવા માંગે છે. બીજા મુદ્દામાં કે કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં કેન્દ્રિત થયેલી ન હોય, ગરીબ અને તવંગર વચ્ચેનો ભેદભાવ નાબૂદ કરવાનો છે અને લોકોનું જીવનનું ધોરણ ઉપર લાવવાનું છે. લોકોનું જીવન ધોરણ સાચા અર્થમાં ક્યારે ઉપર આવશે? તો જ્યારે દરેક વર્ગ અને વિભાગના વ્યક્તિ જાતિ, જ્ઞાતિ, રંગ, લિંગ, ભાષા, સ્ત્રી, પુરુષ, બાળકો આવા કોઈ પણ પ્રકારના ભેદભાવને સ્થાન ન આપે અને આ બધી જ પરિસ્થિતિઓને ભૂલતા જાય, ધીમે ને ધીમે એમાં સુધારો લાવતા જાય તો અને તો જ આપણને આ બદલાવ લાવવો છે એ અર્થમાં આપણે લાવી શકશું અને સાકાર પણ કરી શકશું. પણ એ ક્યારે દ્રઢતાના આધારે થશે કે જે સુધારો આપણે લાવવા માંગીએ છીએ એમાં લોકોની આવકને વધારવામાં આવે છે. જો લોકોની આવકમાં વધારો થશે તો લોકોનું જીવનનું ધોરણ ઉપર આવશે. જેમ લોકોનું જીવન ધોરણ ઉપર આવતું જશે તેમ તેમ લોકોની આવકમાં વધારો થતો ગયો છે એમ આપણે ગણી શકાય. કારણ તો કે આવકનો સૌથી પહેલો જે શ્રેય છે એ લોકોના જીવન ધોરણ ઉપર, તેની આર્થિક પરિસ્થિતિ ઉપર, સાથોસાથ સામાજિક પરિસ્થિતિ ઉપર પણ અસરરૂપ બને છે. એથી આગળ વાત કરીએ પોઈન્ટ નંબર 3 કે જેમાં આપણે સમજવાનું છે બિન સાંપ્રદાયિકતા. ભારત એક ધર્મનિરપેક્ષ અને બિન સાંપ્રદાયિક દેશ છે. ભારત એક વિવિધ ઘટકોનો બનેલો એક એવો સમૂહ છે, એક એવું સંઘ રાજ્ય છે કે જેમાં બધા જ રાજ્યોને એક સંઘમાં સમાવી લેવામાં આવેલા છે. ભારતને પોતાનો કોઈ ધર્મ નથી, ભારતને પોતાના કોઈ રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. આ ધર્મ સૌથી શ્રેષ્ઠ, આ ધર્મ સૌથી મહાન, આવું આપણા બંધારણમાં, આવું આપણા આમુખમાં ક્યાંય આપણને જણાવેલું નથી. પરંતુ આવી બધી જ પરિસ્થિતિઓ ઊભી કરનારા લોકો માત્ર ને માત્ર વ્યક્તિઓ અને લોકો પોતે છે. આ વ્યક્તિને અડાય નહીં, આ વ્યક્તિ સાથે વાત ન કરાય, આ વ્યક્તિને સ્પર્શ ન કરાય, આ વ્યક્તિનો વહેલી સવારમાં ચહેરો ના જોવાય. આવા બધા તબક્કાઓ, આવી બધી જ ભાષાની રૂઢિઓ, જૂની પુરાણી મનોવલણની પ્રવૃત્તિઓ કે જે હજી આજ સુધી આપણા મનમાં ઘસી રહાય છે. આપણે એવા પ્રયત્ન અને બદલાવ લાવવાના છે કે જેથી કરીને આપણે જે બદલાવ લાવવા માંગીએ છીએ એ બદલાવ લાવી શકાય. તો એ ક્યારે સાકાર બનશે? તો આપણે બિન સાંપ્રદાયિકતાને અપનાવશું ત્યારે. ધર્મના, જાતિના અને જ્ઞાતિના ભેદભાવને કાઢી જ નાખવાના છે. જળ મૂળમાંથી આ બધી જ વસ્તુઓ નાશ પામે એવો પ્રયત્ન કરવાનો છે. કારણ કે ભારત તો વસુધૈવ કુટુંબકમ કહેનારો દેશ છે, જેને વિશ્વને કુટુંબ બનાવી લીધું હોય એવી ભાવના આપણા ભારત દેશમાં છે, જ્યાં વિવિધતામાં એકતાના દર્શન થાય છે. બધી જ જ્ઞાતિઓ, બધી જ કોમ અને બધા જ પ્રકારના ધર્મોને અહીંયા સાથે મળીને ઉજવવામાં આવે છે. આ છે સુંદર ભારતનું સાનિધ્ય કે જેના પ્રકૃતિના ખોળે માણસને 2 મિનિટ માટે બેસવાનું મન થાય, નિરાતે ઊંઘવાનું મન થાય અને જ્યાં
ચાલતાની સાથે જ મનના વિચારો બદલાવા લાગે. આ છે અનોખું સુંદર આપણું ભારત. તો આ ભારતની અંદરની રહેલી જે મજબૂતતાની વાત છે બિન સાંપ્રદાયિકતા, કે માત્ર તમારો જ ધર્મ શ્રેષ્ઠ અને બીજાનો ધર્મ મહાન નથી, એ નિમ્ન છે કે તુચ્છ છે, એ વાતને આપણે ક્યારેય પણ મહત્ત્વ ન આપીએ. એથી આગળ, ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી અને ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરતું પણ નથી. એ આપણને ક્યારેય નહીં ગમે કે આપણા કામમાં ક્યારેય પણ કોઈ વ્યક્તિ દખલગીરી કરે, પરંતુ આપણે બધાના કાર્યોની અંદર દરેકની વાતમાં વારંવાર સૂચના આપવાની, બોલવાની ટેવ તો રાખીએ જ છીએ. આપણે અન્યના કાર્યમાં જે વાત કરીએ છીએ, જે ઇન્ટરફેર કરીએ છીએ, એને આપણે એમ કે અમારી કહેવાની ફરજ હતી એટલે અમે કહી દીધું, બાકી એની ઈચ્છા. હકીકત શું સૂચવે છે? તો કે આપણને તરત જ વિચાર આવશે કે આપણે તો એને ઠેકીને કહી દઈએ છીએ, ભાઈ અમારા કામમાં તમારે દખલ કરવાની જરૂર નથી. તો આપણે પણ આ પાસાને અપનાવીએ. જે પરિવર્તન લાવવું છે પહેલાં સંસારમાં નથી લાવવાનું, સમાજમાં નથી લાવવાનું, સમાજના લોકોમાં નથી લાવવાનું. આ બદલાવ તો માણસે ખુદે લાવવાનો છે એના પોતાની જાતમાં. અને જો એ શક્ય બનશે તો 110% ધીમે 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 આ પરિવર્તન સુંદર એક એટલું માળખું રચી દેશે કે જેમાં બિનસાંપ્રદાયિકતાનો અર્થ જે આપણને કીધેલો છે હકીકત સાચા અર્થમાં સાકાર થશે. નેક્સ્ટ, ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકાશે નહીં અને કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. આ બાબત પણ આપણી બિનસાંપ્રદાયિકતા કહે છે કે ધર્મનો પ્રચાર પ્રસાર કરવો. જે વ્યક્તિ જે ધર્મ પાળવા ઈચ્છે છે, જે ધર્મમાં જે એના રીતિ રિવાજો છે, જે એની પરંપરા છે, જે એના મૂલ્યો છે, એનું આચરણ કરવા માંગે છે, એ નિયમોને આધારે ચાલવા માંગે છે, તો બધી જ પ્રવૃત્તિઓમાં એ વ્યક્તિ ખુદ પોતે સ્વતંત્ર છે. શું કામ? તો કે ધાર્મિક સ્વતંત્રતાનો હક પણ બંધારણના આમુખમાં નાગરિકને આપવામાં આવેલો છે અને આ હકના આધારે જ દરેક વ્યક્તિ પોતે સ્વતંત્ર છે, નિર્ભય છે અને નિર્ભીક પણ છે. નેક્સ્ટ, ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિકની પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખવાનો નથી. અને આ વસ્તુ આપણે કરીએ છીએ સમાજના દરેક એવા વર્ગના વ્યક્તિ સાથે, કારણ તો કે એ વ્યક્તિની ઓળખ એના ધર્મથી છે, એના કર્મથી નહીં. આવું આપણે મનોવલણ બાંધી દીધું છે. એક પ્રકારની ગાંઠ માણસના મનમાં સેટ થઈ ગઈ છે, બંધાઈ ગઈ છે કે જેવું એનું ધર્મનું આચરણ હશે એવું જ એનું વ્યક્તિત્વ હશે, એવો જ એ વ્યક્તિ પોતે હશે. જેના માટે શ્રેષ્ઠ અને જ્વલંત ઉદાહરણ આપણે લઈ શકાય રાજા રાવણનું. રાજા રાવણ બ્રાહ્મણ કુળમાં જન્મેલો હોવા છતાં એના દરેક કાર્ય છે એ કેવા છે? નિંદાકીય છે, નિંદનીય છે. આ દરેક નિંદાકીય કરનારા કાર્યો કે જે હકીકત ક્યારેય પ્રશંસાને લાયક નથી. બ્રાહ્મણ કુળમાં જન્મેલા હોવાથી શું રાવણનું કાર્ય શ્રેષ્ઠ ગણાશે? શું રાવણની પદવી મહાન થઈ જશે? શું રાવણ ઉચ્ચ કક્ષાના અધિકારી છે એવું માની શકાશે? ક્યારેય પણ નહીં. તો એના માટે જ્યારે ભીમરાવ આંબેડકરની વાત કરીએ તો ભલે ને એનો જન્મ દલિત કુળમાં થયો હોય, પણ PhDની ડિગ્રી મેળવી તમામ દલિતોને સાચા અધિકાર અપાવનાર, એનો સાચો હ્યુમન રાઇટ્સ કે જે માણસનો હક છે, માણસનો અધિકાર છે એ અપાવનાર આ પહેલા વ્યક્તિ હતા. તો આપણે આ બાબતને ન ભૂલીએ. આ બાબત આપણા દરેક માટે ક્યાંક ખૂબ ઉપયોગી છે. માણસને એના ધર્મથી ન તોલો, એને માપવાની જરૂરિયાત, એને મૂલ્યાંકન કરવાની જરૂરિયાત નથી. ધર્મ શું છે એ વાતને સાઈડમાં રાખી અને વ્યક્તિના કરેલા દરેક કાર્યને મહત્ત્વ આપો. તો જ આપણા સાચા અર્થની જે ભાવના છે, જે આપણે બદલાવ લાવવો છે એ ફળીભૂત થશે. એથી આગળ સર્વધર્મ સમદ્રષ્ટિ, સર્વધર્મ સમભાવ.
દરેક પ્રત્યે આપણો દૃષ્ટિકોણ છે એ સમાન હોવો જોઈએ, એક સરખો હોવો જોઈએ. અને સમરસ ભાવ, સર્વધર્મ સમભાવ. ધર્મ કોઈ પણ હોય, પણ બધા જ ધર્મ પ્રત્યે મારી ફરજ, મારા મૂલ્યો, મારો દેશ, મારું ભારત, આ વસ્તુને આપણે અપનાવતા થઈએ. કારણ તો કે આજ તો આપણને ભારત કહે છે, પ્રતિજ્ઞાનું પહેલું વાક્ય કે ભારત મારો દેશ છે. આ ગુજરાતની ભૂમિ છે, જેના ઉપર આપણને ખૂબ જ ધન્ય હોવાનો અનુભવ થઈ રહ્યો છે. તો આ ગિરિવર ગરવી ગુજરાતને આપણે ન ભૂલીએ. કારણ તો કે જ્યાં ધર્મના નામે કોઈ ધતિંગ નથી હોતા, પરંતુ દરેક વ્યક્તિઓને ઓળખવાની, દરેક વ્યક્તિઓને અલગ અલગ વિભાગમાં મૂકીને માપવાની બાબતો છે, એને આપણે ધીમે દૂર કરતા જઈએ. સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવ, આ સિદ્ધાંતને વરેલા ભારતીય બંધારણમાં કોઈ ધર્મમાં, રાજ્યમાં જેને ઉત્તેજન જે ધર્મને આપવામાં આવવું જોઈએ એ નહીં આવે. શું કામ? તો કે ધર્મ જે ભારતનો છે, કોઈ રાજ્યમાં ભારતને પોતાનો કોઈ ધર્મ નથી. આખા ભારત દેશમાં એક રાજ્ય એવું નથી કે જ્યાં એવું જ જોવા મળતું હોય કે માત્ર આ જ જ્ઞાતિના, આ જ ધર્મના લોકો આ રાજ્યમાં પ્રવેશ કરી શકે, બાકી અન્યના બીજા વ્યક્તિઓ છે એ બીજા રાજ્યમાં જઈને રહેશે. આવું નથી. શા માટે નથી? તો કે આપણો ભારત છે એ વિવિધતામાં એકતાને માનનારો છે. આ બાબત છે એ આપણને જાણવા મળે છે. આ વસ્તુ સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતાના બે અગત્યના મુદ્દા હતા. હવે આપણે માહિતી મેળવવાની છે બંધારણના મૂળભૂત લક્ષણો. 26મી જાન્યુઆરી અને 1950 કે જ્યારથી આપણા ભારતનું બંધારણ અમલમાં આવ્યું, ત્યારથી વિશ્વના સૌથી મોટા ભાગના દસ્તાવેજો લેખિત સ્વરૂપમાં જોવા મળે છે. બંધારણના આધારે આપણે જોઈએ તો લેખિત અથવા તો મૌખિક બે સ્વરૂપમાં જોવા મળે છે. પરંતુ આમાં આપણે સૌથી પહેલો મુદ્દો છે લેખિત દસ્તાવેજ. લેખિત દસ્તાવેજ એટલે શું? તો કે બ્રિટન અને ઇઝરાયલ આ બેના અપવાદ સિવાય ભારત સહિત, જેમાં ભારતનો પણ સમાવેશ થઈ જાય છે, ભારત સહિત દુનિયાના બધા જ દેશો કે જે લોકશાહી દેશનું બંધારણ ધરાવે છે, એ બધા જ દેશો છે એ બંધારણના લેખિત સ્વરૂપમાં જોવા મળે છે. બંધારણના બે પ્રકાર જોવા મળતા હોય, કાં તો લેખિત સ્વરૂપમાં હોય અથવા તો મૌખિક સ્વરૂપમાં હોય. પરંતુ અહીંયા આપણે બ્રિટન અને ઇઝરાયલ આ બેને બાદ કરવાના છે. આ બેને બાદ કર્યા સિવાયના બધા કે જેમાં ભારત દેશનો પણ સમાવેશ થઈ જાય છે, આ બધા જ દેશોની સાથે જેમાં લોકશાહી દેશનું બંધારણ છે એ આપણને લેખિત સ્વરૂપમાં જોવા મળે છે. ત્યાર પછી છે બંધારણનું કદ, જેમાં ભારતનું બંધારણ, ભારતના બંધારણમાં 22 ભાગમાં વહેંચાયેલું છે, જેમાં 395 જેટલી આર્ટિકલ્સ છે અને 8 જેટલા પરિશિષ્ટો છે. આર્ટિકલ્સને તમે બીજા નામે કલમ પણ કહી શકો છો. હવે 8 પરિશિષ્ટો હતા, પરંતુ અત્યારે જે નવો સુધારો કરવામાં આવેલો છે એ નવા સુધારા પ્રમાણે હાલમાં ટોટલ 12 પરિશિષ્ટોની સંખ્યા જોવા મળે છે. રાજ્યની જે શાસન વ્યવસ્થા છે તે અને તેમના આંતર સંબંધો, લોકોના મૂળભૂત હક અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તેમજ પછાત અને વંચિત સમૂહો માટે ખાસ એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે જે તમામ વર્ગ અને વિભાગના લોકોને અધૂરી રહેતી તમામ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આ આયોજનનું ઘડતર કરવામાં આવેલું છે. પોઈન્ટ નંબર 3 ઉપર ચર્ચા કરીએ કે જેમાં આપણને એક જ નાગરિકત્વ આપેલું છે. તો આપણે વાત કરતા હતા એક જ નાગરિકત્વ. અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિ માટે
બેવડું નાગરિકત્વ ધરાવે છે. હવે બેવડું નાગરિકત્વ શું કામ કહેવામાં આવે છે? જેવું આપણા ભારતમાં હતું કે જમ્મુ અને કાશ્મીર આ એક રાજ્યને બાદ કરતા ભારતના કોઈ પણ રાજ્યની અંદર વસવાટ કરતો વ્યક્તિ એ ભારતનું જ નાગરિકત્વ ધરાવે છે એમ કહેવામાં આવતું. જ્યારે અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં નાગરિકત્વ તો જોવા મળે છે, પણ આ નાગરિકત્વ છે એ બેવડું નાગરિકત્વ છે, જેમાં એટલે કે એક નાગરિકત્વ છે એ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને બીજું કે જે પોતે એ રાજ્યમાં વસવાટ કરતા હોય તેનું. આમ એ વ્યક્તિ જે છે એ અમેરિકામાં હોય તો એનું નાગરિકત્વ છે એ બેવડું નાગરિકત્વ છે એમ માનવામાં આવે છે. એથી આગળ જ્યારે આપણે ભારતના કોઈ પણ રાજ્યમાં રહેતા હોય પરંતુ આપણે એક જ નાગરિકત્વ એટલે કે આપણે બધા જ ભારતના નાગરિકો છીએ એવું કહેવામાં આવતું હતું. શું કામ આ બાબત કહેવામાં આવતી? કારણ તો કે ભારતના દરેક રાજ્યમાં રહેવાની, દરેક અલગ અલગ ધર્મ પાળવાની, તેમજ વ્યક્તિ પોતાના અંતઃકરણ અનુસાર પોતાનો ધર્મ અને મનપસંદ ધર્મ પાળવાની તેમજ એનો પ્રચાર અને પ્રસાર કરવાની, આ દરેક બાબતોની સ્વતંત્રતા છે એ વ્યક્તિને બંધારણ દ્વારા બક્ષવામાં આવેલી છે. બંધારણ દ્વારા આ સ્વતંત્રતાની અપીલ ધર્મના આધારે મળેલી છે દરેક એ વર્ગના વ્યક્તિને કે જે પોતાનું ધર્મ પરિવર્તન પણ બદલવા માંગતા હોય તો પણ. કારણ તો કે આપણો જે ભારત દેશ છે એ કોઈ પણ રાજ્યની અંદર કોઈ પણ વ્યક્તિ વસવાટ કરતો હોય તો ભારતના નાગરિકત્વના આધારે એને બે વિભાગના આધારે એને બેવડું નાગરિકત્વ નહીં મળે, પરંતુ એને મળશે એક જ પ્રકારનું નાગરિકત્વ. જેમાં આપણે જે વાત કરી કે અમેરિકા હોય તો એમાં બેવડું નાગરિકત્વ જોવા મળશે, જ્યારે ભારત જેવા દેશની વાત કરીએ તો પહેલાં એ પ્રશ્ન હતો કે જમ્મુ અને કાશ્મીર એ રાજ્યમાં વસવાટ કરવાની, રહેવાની, સ્થાયી થવાની સ્વતંત્રતા અને છૂટ આપવામાં આવેલી ન હતી. જ્યારે અત્યારે હાલની તકે આપણે જોઈએ તો ઘણો ખરો નવો બદલાવ અને પરિસ્થિતિ પ્રમાણે કે જમ્મુ અને કાશ્મીર કે જેને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી દીધો છે એટલે દરેક વ્યક્તિ રહેવાની, ધર્મ પાળવાની તેમજ ત્યાં સ્થાયી થવાની અથવા ધંધા કે વ્યવસાય માટેની સંપૂર્ણ સ્વતંત્રતા પણ બક્ષેલી છે. છેલ્લા મુદ્દાની અંદર મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર, જેમાં ભારતના બંધારણમાં ફેડરલ એટલે કે સમવાય શબ્દનો ઉપયોગ તો થયો નથી, પરંતુ બંધારણ છે એ ભારતને રાજ્યના સંઘ તરીકે જણાવે છે. ભારત એક સંઘ રાજ્ય છે, એક ઘટકોનો બનેલો સંઘ રાજ્ય ભારતને માનવામાં આવે છે, ગણવામાં આવે છે. કારણ કે ભારતને વિવિધ સમૂહોનો એક નાનકડું એવું સંઘ ગણાય છે, માટે જેમાં સંઘ શબ્દ દ્વારા ભારતમાં કેન્દ્ર અને એકમ બંને રાજ્યોની વચ્ચે બદલી શકાતા નથી તેવા સંબંધોની સ્પષ્ટતા પણ કરવામાં આવેલી છે. એમાં કોઈ પણ પ્રકારનો કંઈ પણ ફેરફાર કે બદલાવ જે આપણે લાવવો છે તેવો કોઈ પણ બદલાવ કે ફેરફાર પણ લાવી શકાતો નથી. તો આ જે આપણા મહત્ત્વના બંધારણના લક્ષણો હતા, જેમાં લેખિત દસ્તાવેજ, બંધારણનું કદ, એક જ નાગરિકત્વ અને ચોથા મુદ્દાની અંદર આપણે જોયું હતું કે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. હવે ભારતના રાજ્ય બંધારણના આધારે ટોટલ આપણે 3 યાદી વિશે માહિતી મેળવવાની છે, જેમાં કેન્દ્રને બીજા નામે તમે સંઘ યાદી કહી શકશો, બીજા મુદ્દામાં જોવા મળે છે રાજ્યની યાદી અને ત્રીજા મુદ્દામાં જોવા મળે છે સંયુક્ત યાદી. આમ ટોટલ 3 પ્રકારની યાદીઓનું વિભાજન આપણા બંધારણ દ્વારા અલગ અલગ વિભાગોમાં કરવામાં આવેલું છે. જેમાં સૌથી પહેલાં આપણને કેન્દ્ર યાદી કે જેને બીજા નામે સંઘ યાદી પણ કહી શકાય, જેમાં ટોટલ કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ થાય છે, જેમાંથી આપણને અહીંયા મુખ્ય વિષયોનો જ સમાવેશ કરેલો છે. 97 વિષયોમાં જેમાં સંપૂર્ણ
કેન્દ્ર માટેની સત્તા કે જેમાં કાયદો ઘડવા માટેની સંપૂર્ણ સત્તા કેન્દ્ર ધરાવે છે એટલે કે સંઘ ધરાવે છે, જેમાં સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર અને ટપાલ. હવે આ આખા માળખામાં કંઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો થાય, કાંઈ નવો બદલાવ લાવવાનો થાય, કોઈ નવી પદ્ધતિઓ અપનાવવાની થાય કે કંઈ નવું અમલીકરણ કરવાનું હોય તો ત્યારે સૌથી શ્રેષ્ઠ અને ચડિયાતી સત્તા છે એ કેન્દ્ર યાદીમાં એટલે કે સંઘ યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોવાનું છે રાજ્યોની યાદી કે જેમાં 66 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે. કાયદો ઘડવાની સત્તા રાજ્યની ધારાસભા ધરાવે છે, જ્યારે આમાં માત્ર કેન્દ્ર ધરાવે છે. જ્યારે રાજ્યની વાત કરીએ તો કાયદો ઘડવા માટેની સત્તા છે એ રાજ્યની ધારાસભા ધરાવે છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણની સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત કૃષિ, સિંચાઈ, આરોગ્ય અને ભૂમિ વગેરે જેવી બાબતો છે કે જેની તમામ માહિતીઓનો ઉલ્લેખ રાજ્યોની યાદીમાં કરાવેલો છે. ત્યારબાદ છે સંયુક્ત યાદી. સંયુક્ત યાદીનો અર્થ થશે કે જેમાં 47 જેટલા વિષયોનો સમાવેશ તો કરવામાં આવે છે, સાથોસાથ કાયદાને ઘડવાની સત્તા. સંયુક્ત યાદીમાં કાયદાને ઘડવા માટેની સત્તા બંને પાસે રહેલી છે, એટલે કે કેન્દ્ર પાસે અને રાજ્ય પાસે. સંયુક્ત યાદીમાં કેન્દ્ર અને રાજ્ય બંને કે જે સાથે મળીને કેન્દ્ર અને રાજ્ય સાથે મળી અને તે સંયુક્ત સત્તા સંયુક્ત યાદીમાં ધરાવે છે. જ્યારે રાજ્યના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય, નિર્ણય એવો બને છે, કારણ તો કે કેન્દ્ર અને રાજ્ય નિર્ણય બંનેને લેવાનો થાય છે. તો જ્યારે નિર્ણય લેતી વખતે વિખવાદ કે વિવાદ ઊભો થાય ત્યારે શું કરવામાં આવશે? તો રાજ્યના કાયદામાં વિવાદ કે સામાન્ય સંઘર્ષ પણ રચાતો હોય તો રાજ્યના સમકક્ષમાં કાયદાની સત્તા અહીંયા ચડિયાતી છે. આ ધ્યાનમાં રાખવું, કારણ તો કે રાજ્ય કરતાં કેન્દ્રનો સમાવેશ અહીંયા સર્વોપરીના સ્થાને થાય છે. માટે જ્યારે બંનેની વચ્ચે વિવાદ હોય ત્યારે રાજ્ય કરતાં વધુ નિર્ણાયકતાની શક્તિ અને ક્ષમતા કેન્દ્રની રહેશે. આ યાદીમાં એટલે કે સંયુક્ત યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો, જેમાં માલ અને મિલકત, જમીન અંગેના પ્રશ્નો આપણને જોવા મળે છે. ત્યારબાદ છે લગ્ન, છૂટાછેડા અને ભરણ પોષણ. આવા તમામ સામાન્ય જે વેટલા વિષયો છે એ બધા વિષયોનો સમાવેશ આપણે સંયુક્ત યાદીમાં કરીએ છીએ. હવેનો પછીનો પોઈન્ટ છે શેષ સત્તા. શેષ સત્તાનો અર્થ શું થશે? કે જે વિષયમાં કેન્દ્ર અને રાજ્યની વચ્ચેની સત્તાની કોઈ પણ પ્રકારની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવેલી નથી. આઈ રિપીટ, ધ્યાન રાખજો કે શેષ સત્તા જે સત્તામાં કેન્દ્રની અને રાજ્યની બંનેની વચ્ચે સત્તાની કોઈ પણ પ્રકારની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવેલી નથી. તો આ જે સ્પષ્ટ વહેંચણી થઈ શકી નથી તો તેનો સમાવેશ છે એ કેમાં કરવામાં આવે છે? શેષ સત્તામાં. એથી આગળ કે શેષ સત્તામાં કાયદો ઘડવાની, તેમાં સંપૂર્ણ ફેરફાર કરવાની, આ બધા જ પ્રકારની મહત્ત્વની જે સત્તાઓ છે એ માત્ર કેન્દ્ર સરકારના હાથમાં જોવા મળે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે નંબર 5. અગત્યની વાત જણાવેલી છે કે કટોકટીની વેળાનું એક તંત્રી વ્યવસ્થા તંત્ર. જ્યારે આપણા દેશમાં નાણાકીય, રાજકીય તેમજ બાહ્ય આક્રમણ કે યુદ્ધ સમયે સર્જાતી કોઈ પણ પ્રકારની કટોકટી હોય તો કઈ કટોકટીની સાપેક્ષમાં આપણે
જે કોઈ પણ કટોકટી રચાણી છે એ કટોકટીના સાપેક્ષમાં આપણા દેશની સામે રક્ષણ કરવા માટે, દેશનો બચાવ કરવા માટે સરકાર દ્વારા કટોકટીને જાહેર કરવામાં આવે છે. સૌથી પહેલાં આમાં આપણને 3 પ્રકારની કટોકટી આપેલી છે, જેમાં સૌથી પહેલી છે સલામતી વિષયક કટોકટી, બીજી કટોકટી આવશે બંધારણીય અને ત્રીજી કટોકટી છે નાણાકીય. જેમાં સૌથી પહેલી કટોકટીની વાત છે કે યુદ્ધ, બાહ્ય આક્રમણ અને સશસ્ત્ર બળવો. બળવાનો અર્થ થશે આતંકવાદનું એક નાનકડું એવું સ્વરૂપ. જ્યારે આતંકવાદની વાત કરીએ તો એ સમગ્ર દેશના વિરોધમાં હોય છે, જ્યારે બળવાખોરી લોકો છે એ માત્ર પોતાના રાજ્યના વિરોધમાં કામ કરતા હોય છે. તો આ રીતે આવા સંજોગો જ્યારે ઊભા થાય, સમગ્ર દેશમાં યુદ્ધની પરિસ્થિતિનો માહોલ ઊભો થાય, આક્રમણની પરિસ્થિતિનો માહોલ ઊભો થાય, ત્યારે સલામતી વિષયક કટોકટીને જાહેર કરવામાં આવે છે. ત્યાર પછી છે રાજ્યમાં કાયદાની અને વ્યવસ્થાની પરિસ્થિતિ જ્યારે પડી ભાંગે છે, તો આવી પરિસ્થિતિઓ પડી ભાંગે ત્યારે સરકાર દ્વારા કઈ કટોકટીને જાહેર કરવી, તો બીજા નંબરની કટોકટી છે બંધારણીય કટોકટી. કારણ તો કે કાયદાનું અને નિયમોનું વ્યવસ્થાતંત્ર જાળવી રાખવું, નિયમોનો ભંગ ન થવા દેવો, દેશનું વ્યવસ્થાતંત્રનું માળખું આયોજન પ્રમાણે ચલાવવું, આ બધા જ મુદ્દા ખૂબ જ અગત્યના છે. માટે જ્યારે બંધારણનું વ્યવસ્થાતંત્ર ખોરવાતું કે વિખાતું લાગે ત્યારે જે કટોકટીને જાહેર કરવામાં આવે છે એને આપણે બંધારણીય કટોકટી કહીશું. અને ત્રીજા મુદ્દામાં કે સતત થતો ભાવ વધારો. આજે આ સમસ્યા લગભગ ભારત દેશના તમામ કર્મચારીઓને છે કે ભાવમાં સતત નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ જે સતત નોંધપાત્ર ભાવમાં થતો વધારો છે એ કઈ બાબતને સૂચવે છે કે જેમાં ભાવ વધારો થવાથી સતત નાણાંનું મૂલ્ય ઘટે છે, નાણાંનું ધોવાણ થાય છે. તો નાણાંનું મૂલ્ય વધારવા માટે દેશમાં જે કટોકટી જાહેર કરવામાં આવી એ નંબર 3 કે નાણાકીય કટોકટી. આમ આપણે ટોટલ 3 પ્રકારની કટોકટીનો અભ્યાસ કરેલો છે. ફર્સ્ટ ઓફ ઓલ સલામતી વિષયક કટોકટી, નંબર 2 બંધારણીય કટોકટી અને નંબર 3 નાણાકીય કટોકટી.